કટિંગ થઈ જાય એ પછી તેને મિક્સરમાં ગ્રેવી કરી નાખવાની છે. ટોમેટો ગ્રેવી કરી દેજો, ડુંગળી પણ ગ્રેવી કરી દેજો મિક્સરમાં. મિક્સ થઈ જાય બધું મિક્સ કરી નાખજો. તો હવે આપણે મિલાવી દઈશું. સારી રીતે મિલાવી પછી આપણે કઢાઈ નીચે કરી દઈશું. મસ્ત બન્યો. ઉપર તો મને દેખો મસ્ત બન્યો. તો મિત્રો આજે આપણે બનાવવાના છે પાપડનું શાક અને રોટલી. તો મિત્રો આપણે વાડીએ આવી ગયા છે અને આજે આપણે બનાવવાના છે પાપડનું શાક અને રોટલી. તો બનાવવાનું શરૂઆત થઈ ગઈ છે. તો એના માટે આપણી પાસે સામાન છે, ડુંગળી છે, આદુ લસણની પેસ્ટ છે, હળદર છે, મરચું છે, સિંગ તેલ છે, ટામેટા છે, કોથમીર છે અને રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ છે આપણી પાસે. તો મિત્રો આપણે અત્યારે ટામેટા ધોઈએ છીએ શાક બનાવવા માટે પાપડનું. તો ચલો આપણે સરખી રીતના ટામેટાને ધોઈ નાખીએ. તો મિત્રો ટામેટા ધોવાઈ ગયા છે. હવે પાછા આપણે થાળીમાં લઈ લઈશું. તે થાળીમાં તો મિત્રો બધા જ ટામેટા ધોવાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો પાપડનું શાક બનાવવા માટે મને કામ આપ્યું છે ટામેટા કાપવાનું. તો તમે જોઈ શકો છો હું ટામેટું કાપી રહ્યો છું. અને કારણ કે ટામેટું એટલા માટે કાપવા છે કે તેમાં ગ્રેવી બનાવવાની છે. તો મિત્રો આપણે પાપડનું શાક બનાવવા માટે ડુંગળી કટિંગ કરવા બેસી ગયા છીએ. પછી ડુંગળી કટિંગ થઈ જાય એ પછી તેને મિક્સરમાં ગ્રેવી કરી નાખવાની છે. તો મિત્રો આપણે લોટ બાંધવા બેસી ગયા છીએ અને મીઠું નાખી દીધું છે. હવે પાણી વેચીશું રાગ રાગ અને લોટ બાંધીશું. તો આપણે પાણી વેચીશું લોટમાં. હવે તો મિત્રો આપણે રોટલી બનાવવા માટે લોટ બાંધવા બેસી ગયા છીએ. તે મીઠું નાખી દીધું અને પાણી થોડું થોડું વેળી અને લોટ બાંધી દેવું. તો તમે જોઈ શકો છો આપણે પાપડની સબ્જી બનાવવાની છે. ટોમેટોની ગ્રેવી કરી દઈશું, ડુંગળીની પણ ગ્રેવી કરી દઈશું મિક્સરમાં. તો તમે જોઈ શકો છો ટામેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો આપણે આમાં કાઢી લઈશું. હવે ડુંગળીને પણ હવે ગ્રેવી કરી દઈશું એટલે સ્વાદિષ્ટ શાક બને. તો તમે જોઈ શકો છો ડુંગળીને પણ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો આપણા ડોલમાં કાઢી લઈશું. તો મિત્રો આપણે પાપડનું શાક અને રોટલી બનાવવા માટે ચૂલો તૈયાર કરી દઈએ. તો ઈંટો ગોઠવી દઈએ ચૂલો બનાવવા માટે સાઈઝ કઢાઈની જોઈ. આમ કમ્પ્લીટ સાઈઝ કરવી પડે ગોઠવ કઢાઈ જે આપણે તપેલું મૂકવાનું હોય તપેલું કઢાઈ મૂકવાની હોય કઢાઈ સાઈઝ કમ્પ્લીટ જોઈને ચૂલો ઈંટો ગોઠવી દઈએ. તો આપણો પાપડનું શાક બનાવવા માટે ચૂલો હળગાવી દીધો છે. તો પછી એના પર હવે કઢાઈ મૂકી દઈશું. પપ્પુ કઢાઈ લાય. આપણે કઢાઈ ચૂલા પર મૂકી દીધી છે. તો હવે તેલ વેડશું આપણે. દોસ્તો આપણે પાપડ શાક બનાવવા માટે જે ડુંગળીની ગ્રેવી બનાવી હતી આપણે અંદર મિક્સ કરી દઈશું. હવે હલાવી દે બરાબર. તો જો આપણે ડુંગળીની પણ ગ્રેવી નાખી દે. હવે ટોમેટો પણ ગ્રેવી નાખી દઈશું. રસન મિક્સ થઈ જાય બધું મિક્સ કરીને હલાવી દો.
તો મિત્રો આપણે મરચું, મીઠું, હળદર, ગરમ મસાલો મિક્સ કરી નાખી દઈએ હવે મોય પાપડના શાકમાં. હવે લઈ દે હું. તો મિત્રો આપણે મસાલા બધા નાખી દીધા છે. હવે થોડું પાણી વેળી અને હલાવીશું. થોડી વાર હલાવીએ. નાખો પાણી. ચાલશે તું? તો મિત્રો આપણે પાપડનું શાક બનાવવા માટે પાપડ શેકીએ છીએ તવીમાં. પાપડ શેકીને પછી નાના નાના ટુકડા કરી પછી આગળ શાક બનાવવાની તૈયારી કરીશું. તો આ પાપડ શેકાઈ ગયો છે તો આપણે એને ઉતારીશું. તો મિત્રો આપણા પાપડ શેકાઈને આવી ગયા છે. તે હવે નાના નાના કટકા કરી દઉં. પછી અંદર ગ્રેવીમાં નાખી દઉં. તો આવી સાઈડ કરી દેવાની નાના. બહુ ઝીણ નહીં કરી નાખવાનું. બધા પાપડ ભાગી નાખશું આપણે. તો મિત્રો આપણે બધું મસાલા બધું નાખીને ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે ઉપર પાપડ નાખી દઈએ. તો હવે આપણે પાપડને મિલાવી દઈશું. સારી રીતે મિલાઈ જાય એના પછી આપણે કઢાઈને નીચે ઉતારી દઈશું. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો કે આપણે પાપડનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને ત્યાર પછી આપણે રોટલી બનાવવા બેસી ગયા છીએ. તો ગાઈસ આપણે પહેલી રોટલી તૈયાર થઈ ગઈ છે તો આપણે સળવા માટે હાલ લઈ. તો મિત્રો હું રોટલી લઈને આવ્યો છું અને હવે તવી ઉપર નાખીશ આને શેકવા માટે રોટલીને. તો મિત્રો મેં રોટલી નાખી દીધી છે તવી ઉપર શેકવા માટે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે આજે આપણે પાપડનું શાક અને રોટલી બનાવી છે અને બનીને રેડી પણ થઈ ગયું છે અને જમવા પણ બધા બેસી ગયા છે. તો હવે આપણે દોસ્તોને પૂછીશું કે કેવો સ્વાદ છે. તો ચાલુ કરો, ટ્રાય કરો અને સ્વાદ કેવો. મસ્ત બન્યો. સુપર. એક નંબર. એક નંબર. એકદમ સરસ. તો તમે પણ આ રીતે શિયાળામાં પાપડનું શાક બનાવી શકો છો તમારી જેમ. તો દોસ્તો આવા જ વિડીયો અમારા આવતા રહે છે એટલે અમારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં.